Good morning. Praise the Lord. બ્લેસિંગ ફાઉન્ડેશન મિનિસ્ટ્રીથી હું આપનો ભાઈ સેમ ક્રિશ્ચિયન. ઈશ્વર પિતાએ આજે આપણને આપેલા આજના એક નવા સુંદર દિવસે આપને પ્રભુ ઈસુ ખ્રિસ્તના નામમાં પ્રેમી સલામ પાઠવું છું. આજે આપણે પવિત્ર શાસ્ત્ર બાઇબલમાંથી ઈશ્વરના અપવિત્ર વચન પર મનન કરીશું. અય્યુબનું પુસ્તક તેનો 42મો અધ્યાય અને તેની બીજી કલમ. ત્યાં અય્યુબ કહે છે કે હું જાણું છું કે તમે બધું જ કરી શકો છો. વલાઓ, આજનું અદ્ભુત અને ખાતરીદાયક વચન કે જે મારા અને તમારા માટે છે. આપણે પણ આપણા જીવનમાં આ બાબતને જાણવાની છે કે ઈશ્વર બધું જ કરી શકે છે. અસંભવને સંભવ કરી શકે છે. જબરા પાણીમાં પણ માર્ગ ખોલી શકે છે. અને વચન આપણને એવું કહે છે કે માણસો માટે જે બાબતો અશક્ય છે એ તો ઈશ્વરને શક્ય છે. યશાયા 59:1 લખ્યું છે કે યહોવાનો હાથ એટલો ટૂંકો પડ્યો નથી કે તે તમને બચાવી ન શકે, અને તેમનો કાન એટલો મંદ થયો નથી કે તે તમારું સાંભળી ન શકે. વલાઓ, એ તો પ્રાર્થનાને સાંભળનાર અને સ્વર્ગીય સ્થાનોમાંથી સહાય કરનાર પરમેશ્વર છે. અને આપણે એ પરમેશ્વરની ઉપાસના કરીએ છીએ, આપણે એ પ્રભુની ભક્તિ કરીએ છીએ કે જેમના માટે કોઈ પણ બાબતો અસંભવની વ્યાખ્યામાં આવતી નથી. અય્યુબે તેના જીવનમાં બધું જ ગુમાવ્યું હતું. પરીક્ષણ અને કસોટીનો સમય એટલી ચરમસીમા પર હતો કે જેની અંદર તેના જીવનમાં એની પાસે કશું જ પોતાનું બચ્યું નહોતું, પરંતુ એક અતૂટ વિશ્વાસ હતો. અને એ બાબતો આ એક પ્રકાશનમાં હતી કે હું જાણું છું ઈશ્વર કે તમે બધું જ કરી શકો છો. અને તમે જુઓ કે જે અધ્યાયમાં તેણે ઘોષણા કરી એ જ અધ્યાયની અંદર પ્રભુએ તેને બમણો આશીર્વાદ આપ્યો. એની પરિસ્થિતિને બદલી નાખી. જે ગુમાવ્યું હતું એના કરતા પરમેશ્વરે તેને બમણો ભાગ આપ્યો. અને તેના જીવનની પરિસ્થિતિને પ્રભુએ એવી રીતે ફેરવી નાખી, એની દુર્દશાને એવી રીતે પ્રભુએ ફેરવી નાખી કે તે વ્યક્તિ એક મહાન આશીર્વાદને પ્રાપ્ત કરનાર વ્યક્તિ બની શક્યો. આજે હું આપને કહેવા માંગુ છું કે તમારા જીવનના કયા સંજોગો ચાલી રહ્યા છે, તમે કયા પ્રશ્નોમાંથી પસાર થઈ રહ્યા છો, તમારા જીવનની અંદર આજે કઈ પરિસ્થિતિઓ છે, એ બાબત ઉપર લક્ષ્ય ના લેશો, પરંતુ એ બાબતની ઘોષણા કરો કે પ્રભુ, હું જાણું છું કે તમે સઘળું કરી શકો છો અને તમારા મનસુબાને કોઈ અટકાવી શકે તેમ નથી. ત્યારે ભલાઓ, તમારી આ ઘોષણા એ તો આત્મિક જગતમાં તમારા માટે ઉથલ પાથલ લાવનારું પરિણામ લાવશે. આત્મિક જગતમાં તમારા માટે ઉત્તમ પરિણામને પ્રગટ કરનારી બાબતો બનશે. અને તમારે તો ભરોસો કરવાનો છે એ પરમેશ્વર ઉપર કે જેણે સારાના મરી ગયેલા ગર્ભસ્થાનને જીવાડ્યું. તમારે ભરોસો કરવાનો છે પરમેશ્વર ઉપર કે જેમણે થોડા ખોરાકમાંથી હજારો લોકોને ખવડાવ્યું. તમારે ભરોસો કરવાનો છે એ સર્વશક્તિમાન પ્રભુ ઉપર કે જે આજે પણ અસાધ્ય ચમત્કારો, અસાધ્ય પરિણામો લઈ આવનાર પરમેશ્વર છે. અને એ તમારા માટે અદ્ભુત અને મહાન કાર્ય કરશે. તમે કોઈ પણ બાબતથી નાસીપાસ ન થશો. તમારા હૃદયને વ્યાકુળ થવા ન દેશો કે બીવા ન દેશો. તમે ઈશ્વર પર ભરોસો રાખો કે જે તમારા માટે અસંભવને સંભવ કરી શકે છે. પ્રભુ આજના પવિત્ર વચન દ્વારા આપણને આશીર્વાદિત કરે. આવો આપણે પ્રાર્થના કરીએ. સ્વર્ગમાં અમારા પ્રેમાળ પિતા, અમારા કૃપાળુ અને દયાળુ ઈશ્વર, અમે પ્રાર્થના કરીએ છીએ પરમેશ્વર પિતા, તમારી મહાન અને સીમ કૃપા હેઠળ પ્રભુ તમે અમને તમારી કૃપા વડે સંભાળો. અને પરમેશ્વર, અમે જાહેર કરીએ છીએ
કે તમે બધું જ કરી શકો છો, તમારા મનસુબાને કોઈ અટકાવી શકે તેમ નથી. ત્યારે પ્રભુ તમારા લોકો માટે જે બંધ રસ્તાઓ હોય ઈશ્વરના નામમાં તે ખુલી જાય, બંધ દરવાજાઓ ઈશ્વરના નામમાં ખુલી જાય. એમના માટે જે બાબતો સંભવ થઈ ગયેલી હોય એમના માટે પરમેશ્વર હવે સંભવ થઈ જાય અને તમારા પર વિશ્વાસમાં તેઓ દ્રઢ બને એવી કૃપા થવા દો. પ્રભુ ઈસુના નામમાં માંગીએ છીએ. આમીન. મે ગોડ બ્લેસ યુ. હેવ અ બ્લેસ્ડ ડે. શાલોમ. તમને જો પ્રાર્થનાની કે કાઉન્સેલિંગની જરૂર હોય તમે અમારા નંબર ઉપર સંપર્ક કરી શકો છો. અમારો નંબર છે 9974754546. આપ આ મેસેજ માટે પણ અમારો કોન્ટેક્ટ કરી શકો છો. ગોડ બ્લેસ યુ.